બેન, ત્યાંના લોકલ જે કોર્પોરેટર છે એમના દ્વારા મોકલાવેલા માણસો હતા અને એના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અને એ જે કોર્પોરેટર છે ઋષિરાજભાઈ જાડેજા, એ જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલના ખાસ માણસ છે. એના ખૂબ જ નજીકના માણસ છે. અને વારદાત કંઈક એવી થઈ હતી કે ત્યાં મહિલાઓએ અમને એના રોડ રસ્તા, પાણી અને કચરાના પ્રશ્ને અમને ત્યાં બોલાવ્યા હતા. અને એ વાત સાંભળી અને મેં ત્યાંના કોર્પોરેટર એટલે કે ઋષિરાજભાઈ જાડેજાને ફોન કર્યો કે તમે આ સ્થળ ઉપર આવીને તમારા વિસ્તારની ઘટના છે તો તમે અહીંયા આવી અને તમે મહિલાઓનો અવાજ સાંભળો અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવો. એટલે એણે મને એવું કીધું ફોનમાં કે હું તો બહાર છું, પણ હું એક બીજા કોર્પોરેટરને મોકલું છું. ફરી પાછો એનો મને ફોન આવ્યો અને કીધું કે તમે એ જ જગ્યાએ છો એવું મને પૂછ્યું. મેં કીધું હા, હું અહીંયા જ છું, તમે આવો. તો કે તમારું લોકેશન મોકલો. મેં મારું લોકેશન પણ એને વોટ્સઅપ દ્વારા મોકલેલું છે. એ લોકેશન મોકલ્યા પછી ત્યાં કોઈ બીજા કોર્પોરેટર કે બીજા કોઈ કહેવાય ને કે જવાબદાર વ્યક્તિના આવવાને બદલે ત્યાં ટોળકી પહોંચી ગઈ 10-15 મિનિટની અંદર જ. અને પહેલા તો એણે અમને ઉકસાવવાની ને એવી બધી કોશિશ કરી, પણ અમે ક્યાંક ને ક્યાંક એવી શંકા મને ઉત્પન્ન થઈ કે આ લોકો અહીંયા માથાકૂટ કરવા આવ્યા છે. એટલે મેં બધાને કીધું કે આપણે તમારો જે કંઈ પ્રશ્ન છે ને એ લઈને આપણે નગરપાલિકાની ઓફિસે જઈએ. એમ કરી અને હું ત્યાંથી ગાડીમાં બેઠી. એટલે ગાડીમાં બેઠી પછી મારી ગાડીને રોકવામાં આવી. જ્યારે ગાડીનો કાચ ફોડીને જે પથ્થર આવ્યો ને, પથ્થર મને માથાના ભાગે ઈજા થઈ. અને એના પછી વિડીયોની અંદર કદાચ દેખાતું નથી, પરંતુ એક લાલ કલરના કપડામાં પણ એક બેન હતા, એના હાથમાં પણ પથ્થર હતો એનો. અને એ સમયે ગાડીનો કાચ આખો ફૂટેલો હતો અને એનો પથ્થર સીધો મને માથામાં જ વાગ્યો છે. એ લોકો રિક્ષા લઈને આવે છે, એ પણ ક્યારે? જ્યારે કોર્પોરેટરનો મને બીજી વાર ફોન આવે છે અને મારી પાસે લોકેશન માંગવામાં આવે છે. હું લોકેશન આપું છું, એની 10-15 મિનિટમાં આ લોકો ત્યાં આવે છે. અને કોઈ પણ જાતના કારણસર, કે નથી એ મને ઓળખતા કે નથી હું એને ઓળખતી, કોઈ પણ જાતના કારણસર ડાયરેક્ટ એવી જ વાત કરે છે કે તમે અમારું કામ કરાવી દો. મેં એને એવું પણ સમજાવ્યું કે ભાઈ, હું સત્તા પક્ષમાં નથી, હું તમારો અવાજ ઉઠાવી શકું. એવું કહીને મેં એના નામ નંબર લીધા. મેં કીધું તમારા વિસ્તારમાં આવીને હું તમારો મુદ્દો ઉઠાવીશ, અને ત્યાં આવીને આપણે એવું હશે તો આપણે નગરપાલિકાએ જવું પડશે તો સાથે જઈશું. જો કોઈનો એવો મુદ્દો હોય તો મેં કીધું હું સત્તા પક્ષમાં તો છું નહીં કે હું તમારા કામ કરી દઉં. જેની પાસે કરાવવાના છે એની પાસે કરાવી દઈશ, એવી વાત હતી. એ બધું જ પતી ગયા પછી પણ જો એ બહેનો મારી ઉપર આવી થઈ જાય અને મારી ઉપર હુમલો કરવા આવી હોય તો એને કોકે કહેવામાં આવ્યું હોય તો કરવામાં આવી. બાકી હું એને ઓળખતી નથી, મને ઓળખતા નથી. અને તમે ટાઈમિંગ જુઓ, ટાઈમિંગ મહત્વની વસ્તુ છે. મેં અહીંયાના કોર્પોરેટરને ફોન કર્યો. એ પછી કોર્પોરેટર મારી પાસેથી લોકેશન માંગ્યું. લોકેશનની 10-15 મિનિટ પછી ત્યાં રિક્ષા આવે છે અને એ રિક્ષામાંથી ઉતરીને ડાયરેક્ટ મારી સાથે ઝઘડો કરવાની ને મને મારી પર હાવી થવાની કોશિશ કરે છે. એ વાતને સમજી અને હું નગરપાલિકાએ આ વાતને ડાયવર્ટ કરું છું કે ભાઈ ચલો આપણે બધા સાથે મળીને નગરપાલિકાએ આપણે જઈએ. તો નગરપાલિકાએ આવીને પોતાનો પ્રશ્ન કહેવાને બદલે એ મને ગાડીમાંથી ઉતરવાનું કહે છે. હું ગાડીમાંથી નીચે ન ઉતરું અને નગરપાલિકાએ જવાની વાત કરું તો કાચ ફોડીને મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે. તો એવું તો કોણ કરાવડાવી શકે? તમે જ વિચાર કરો. કોને ખબર હતી? મારું લોકેશન એક ઋષિરાજસિંહ જાડેજા પાસે જ હતું. અને આવું તો બેન, આ તો વારદાત બની. આ વારદાત બનીને એની પહેલા મને ઘણા લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મહિલાઓને તૈયાર કરે છે તમારી ઉપર હુમલો કરવા માટે. અને છતાં પણ હું તો ત્યાં કહેવાય ને કે લોકોના પ્રશ્નો ઉઠાવતી હતી અને હજી પણ ઉઠાવીશ. હવે તો હું એટલી મજબૂતાઈથી ઉઠાવીશ ને કે તમે ન પૂછો વાત. હવે તો મને એની બધી ખબર પડી ગઈ છે કે એ કઈ હદ સુધી જઈ શકે છે. આજે મેં જોઈ લીધું છે. અને મારું તો ગોપીબેન, હું બધા મીડિયાની સામે મેં સમક્ષ મેં કીધું છે ને તમારી સમક્ષ પણ કહું છું કે જયરાજ જાડેજા હોય કે ગણેશ જાડેજા હોય કે આ ઋષિરાજસિંહ જાડેજા હોય, એટલો બધો તમને મારી ઉપર હુમલો કરવાનો તમને બહુ શોખ હોય તો તમારી જગ્યા, તમારો સમય અને તમે કયો ત્યાં જિગીશા પટેલ હાજર રહેશે. આવા બાયું વેડા બંધ કરો. મહિલાઓને આગળ કરી અને તમારી નીતિ છે ને એ બંધ કરો. સીધી રીતે ને સીધી છાતીએ વાર કરો, ખુલ્લી તલવારે વાર કરો. મરદના દીકરાઓ છો. હું જેટલા ટાઈમથી ગોંડલમાં છું અને જેટલા ટાઈમથી બેન વર્ષ દિવસ થવા એવું ગોંડલ મુદ્દે જે લડાઈ લડીએ છીએ ને એના માટે ધાક ધમકી, બદનામ કરવાની કોશિશ, અને હવે આ હુમલો થયો છે. આના પછી કદાચ મારી નાખવાની પણ કાવતરા થશે. એટલે અમને તો આ બધી વસ્તુની ખબર છે. એટલા માટે તો ગોંડલને અમે મિર્ઝાપુર કહીએ છીએ. અને છતાંય પણ અમે ગોંડલના લોકો માટે લડવા તૈયાર છીએ. મને ઘણા લોકો પૂછતા હતા કે બેન હવે શું કરશો? એટલે એ બધા લોકોનો જવાબ આપવા માંગુ છું કે હું જિગીશા પટેલમાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી ગોંડલની લડાઈ લડીશ.